રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 જેવો ટાઈમ થયો હે ને કાલના વિડીયોમાં કહ્યું ભાઈ કલમ ખોઈ રહી, પણ ભાઈ કલમ નહોતી હો. અમે પછી નિરાતે નરખીને જોયું, કલમ જરાક જ ઊંચી છે અહીંયા, અને કોયરું તો અહીંથી ગાઢ ઓલી જૂના આંબાની. પછી એને ભાંગી નાખી. કલમ ટૂંકમાં અહીંથી જરાક જ ઊંચી છે. અમે જરાક જોવા મુદ્દામાં કરી ગયા. કોયરો તો નહીં, એટલે હેઠેથી કોયરો તો એટલે તો કલમ ન કહેવાય, ઉપરથી કોરવી કલમ જે આપણે લગાડી હોય ને એમાં હે ને ઓલી કોથળી બેઠી ને એમાં એકમાં એ ગાંઠ જરાક ગાંઠની નીચે કોથળી ઓલી પોરવાઈ ગઈ, એટલે ગાંઠ હતી ને એ કોરી ગઈ. કલમ નથી કોરી હજી. બાકી સવારમાં કંઈક ગમે ફ્રૂટ ખાવું હોય ને તો હમણાં આવતા રહે, કંઈક ને કંઈક જોડી જાય. જામ તોડી લીધું સવારમાં, તાજે જામફળી માટે. ઝીણકું છે આપણે દેશી જામફળે. વડું નથી તોડ્યું, વડા તો ધીરે ધીરે વડા થવા દે છે. આમાં વડા હતા એ બધા તોડી લીધા હે, એકાદું નહીં. ઓલા તો રીછી વડા થા એને તો હજી તોડ્યા નથી, એમાં રહેવા દઈ છે. હાલ હમણાં તો કઈ કામ છે નહીં. જો હજી પોતા થઈ ગઈ એને તો કામ, ભાઈઓને તો કામ આવેલું કામ ઘરનું બધું થઈ ગયું હોય અને ઘડીક વાર ફોનમાં સ્ટેટસ ને જોવું ને ઘડી જોવું ને ટાઈમ જાય ઘડી દાદા હાથ એટલા થઈ જાય. હજી નાવાનું બાકી છે, પછી પૂનમ રહી. હા, નાવા ધોવાનું બાકી છે. એને મહિનામાં એક બે ઉપવાસ કાયમ સોમવાર નથી રહેતો, પૂનમ રહી. બીજું કઈક ઓલી દહી એકા દહી કઈક ને કઈક આવી ઘડી વાર રમાડ્યો, ઘણી વાર બહુ રમતિયાર થઈ બાપુ સાહ લેવા બધા બેઠા થઈ જાય. એમ નવરા થાય એટલે બધા આડા ભેરા થઈ જાય. બાકી ન કરતા હમણાં જો બાપુ કડિયા કામ આવે ને બાપુ અહીંથી દેહવા જાય ને એને ટાઈમ વયો જાય નામી. આજ ને કાલ બે દી કડિયા કામ બંધ થઈ ગયા. બેન હોય ભણવા બાકી વાંચવા સોમવાર છે એટલે બાપુ હોવાનું વેલા જઈ આવ્યા. વેલા આજના 5 વાગે ઉઠી વેલા નાઈ અને પાછા આજે વેલા ઉઠે તો એને વડો દી લાગતો હોય, નકર તો આવે ટાળ ઉઠો હમણાં કેટલા ખબર 5-6 દી થયા એટલે 6 વાગે ઉઠી જાય ને આજને ઉઠાડ્યા નહીં તો 6:30 વાગે એટલા ઉઠી ગયા. પછી હેબિટ બદલાઈ ઉઠાઈ જાય. બાકી બે ની વાત જોઈએ ને બેઠા ફરી હલાવવાનું કામ છે નહીં. મોઢા રહ્યા છે બધા ખેડૂને વર્ષે તો ભગવાન પરવાત આદમી હાથી હાલે અવડી બાંધવી થઈ ગઈ. 18 તારીખમાં 19 તારીખમાં વાવેતર હતા એટલે 29 થઈ ગઈ, 10-11 દી તમારી મોટી થઈ ગઈ. હા, એ તો આપણા કરતા વધારે આખા જગત ની આપણે આપડી જ હોય એને તો આખા દુનિયાની છે. એનો ટાઈમ આવી થઈ જાય. ગરમી બાકી છે ને પવન નામી છે ને બુટ ગરમી છે એટલે અહીંયા બેહીને તો બાકી તમે દક્ષિણ ગુજરાતમાં નીમણો વરે છે મુંબઈ કોમ ધીરે ધીરે વયું આવે છે. વરી કે બ્રેક થઈ ગઈ, વરી ઘડી ખાલે, વરી ઘડી સ્થિર થઈ ગઈ. હવે આપણો વારો હશે ને બાપુ આસપાસ છે. એ કહે કે 6-7 તારીખ ની આજુબાજુ કાતરો કાતરા માંડે ને એના ઉપર છે. કાતરા પછી અહીંયા આપણે ટૂંકમાં આવી જાય 6-7 તારીખેથી આપણે ચાલુ થાય. વરસાદ આવે કે ના આવે પણ વરસાદી વાતાવરણ તો થઈ ગયું. હા, પછી બે દી વહેલું આવે ને બે દી મોડું આવે, કઈ નક્કી ના હોય, અનુમાન હોય આપણે. એટલે કીએ કાતરો એ પણ મળે કે આપણે 6-7 તારીખેથી કદાચ આવવું જોઈએ કે એવો અંદાજ હોય. બાકી તો હરી ધૈર્ય હોય. હા, 10:30 વાગ્યા અને હે ને હાક 11:30 વાગે હાક રોટલા કરવા લઈને તો 12 વાગે થઈ જાય. અડધી કલાકમાં 3-4 જણા હાક રોટલા કરતા શું વાર લાગે, પણ આજે છે ને હરગવા થાક કરું કે હરગવું બાફવા નાખી દે. પુલી આવ્યા હતા ને અસલ ધોઈ કટકા કરી અને બાફવા નાખી દઈ. એ બફાઈ જાય પછી હાથ વઘાર સાથે જીરીક મોડેલો દે હું. અને આજ ત્યાં એ 3 જણાને જ ખાવાનું છે. પલક ટિફિન લઈને વહી ગઈ, પાછા ચોખા વઘારે ઘણા હાજા પડ્યા. અને મારે પૂનમ છે એટલે ખાવા નથી. પૂનમ એકટાણું ને હાંજે છોડી અને માં બાપુ ને આ ઈમરાનને જ ખાવાનું છે. એટલે અમારી આટલો હરગવો હોય ને અટાણે બધા ખાઈ લે છે આમાંથી. અને હાંજે બધા આ હાક દી હરગવાનું ભાવે ને બધા ખાય.
બાકી થોડું બીજું કંઈક બનાવવું હોય તો બનાવી નકર હા પછી હાંજે ના બનાવી હાંજે નવી દૂધ કોઈ ઘી ભાવે તો ઘી નકર ખાડાવાળો રોટલો એવું બનાવે અટાણે શાક જે બનાવ્યું હોય ને હાંજે રાખી દઈએ એટલે જેને શાક ખાવું હોય એ બપોરનું ખાઈ લઈએ બાકી જેને જે અલગ અલગ ખાવું હોય એ નવી ખાઈ લઈએ હાલો તો હરકો બાફા નાખી લઈ એ બીજું કંઈક આદુ ઘણા ચાના ઠામણા હે કરી લે ને તો હરકો બફાઈ જાય બસ વઘાર દઈ લઈ આવી રીતનું હે ને આમાં ડુંગળી ને ટમેટાની ગ્રેવી મલકનું પડે પણ એ જે બાપુને ગ્રેવી વાળું ઓછું ભાવે ડુંગળી ખાય નહીં એટલે કોરું મોરું બનાવવાનું હે ખાવ હાલ બાકી પાણી ગરમ તો વહેલું મૂકી દીધું હતું ગરમ કરવા અને એમાં થોડુંક મીઠું ને હળદર ને આપણે હરકો કટકા કર્યા હતા ઢાંકી મૂકીને ઘડીક વાર એટલે આખરી બફાઈ જાય 5 મિનિટમાં હેલો અમારે આપણે હે ને મહેમાન આવ્યા ને ચા બનાવી દીધો અને વચમાં હે ચા બનાવીને દઈ અને પરબાર શાક વઘારી લીધું વિડીયો શૂટિંગ અમારે લે આવ્યું જો હરગવો બફાઈ ગયો તો આ હે હરગવા પાણી અને આ આપણે શાક જો આવું બન્યું હે ગ્રેવી વાળું બનાવવું હોય ને તો ટમેટાની ગ્રેવી બનાવીને અસલ આપણે નાખી શકીએ પણ આ ગ્રેવી વાળું નથી બનાવ્યું કોરું મોરું બનાવ્યું જો આવું તાજું તાજું માખણ ચોપડી અને ઘડીક વાર ઠરવા દઈ હાલો 3:30 વાગ્યા છે અને આને નીંદર આવી ગઈ તો ઉઠા હે જ્યાં અમે ભરત લીધું ભરવાનું બાકી ઉઠી ગયા હવે અને પાડીને પાવાની એ સિવાયનું સાંજ સુધી કંઈક કામ ન વળી પાછું ખાઈ નવું કામ અટાણે હાવ નવરાતમાં હાવ એટલે હાવ ગમે નવરાતમાં અને હાવ નવરાત ઊંચું મોર રહી જાય કે દિવસ થાય જો આમાં વાઈટું કરે બાપુ આડાવરા થાય આટલું ભરાણું હોય હવે અહીંયા આપણા ટાંકમાં છે મારે અને આ ફૂલડા ભરું હું આ સાઈડ આપણે ટકાઈ ગયા અને આ ફૂલડા ભરાઈ ગયા હે હાલો તો હવે આટલું પૂરું કરી લો વેલેરું પછી અહીંયા કંઈક ટાઈમ હોય ને વાવણા નહીં થાય ને તો કંઈક મોરલો દોરી નકર હકેલીને રાખી દઈ વાવણા કરીને પછી બહુ જ ઉકળીએ ઘેર રહેવું તો આની કોમ આ સાઈડ આ કાંગરી થઈ ગઈ છે અને આ સાઈડ બાકી છે અહીં એક જ થઈ અહીં બધું બાકી છે અહીંયા આવું કંઈક મોરલો દોરવો જો મેં ખાલી આ રખવાની એક દી ટ્રાય કરતી હતી હજી જોયું નમૂનો કે આવો દોરવું બીજો કે ગમે એ હાલો તો હવે આ ફૂલડા આટલા હે ને એ ભરી લઉં હાલો રૂંઢાના 5 વાગ્યા હે આજે મને જરાક નીંદર આવી ગઈ તો 3 વાગે એ તો હે ને હું હુતી હોઉં તો એન મેન કહ્યું હું તો વહેલા થઈ જાય જો થોડી 3 વાગે હતો 4 વાગે જરાક 4 વાગે કલાક નીંદર આવી બે નાગણી આવતી રહી છે બાપુ એને એમ કહે કે હાલ મેં ભાદરે લઈ ખાસ કારણ બેન જઈ ગઈ ભાદરે આવી તેથી બે આવ્યો સિજરમાં ફેર કે બે વાવણામાં જો આટલા દાખલા બાપુ તો હા બેન આવડે તો બે પહેલી વાર ગઈ ને એટલે મેં આવ્યો અને નદી આવી બરબાર એટલે હે ને કેટલી 4-5 વાર એવો સંજોગ કોઈ ને પછી અમાર પાડોશી છે ને એ એમ કે તમારો લઈ કે ઢીંગલી લઈ હો તો મેં આવે છેલ્લે હમણાં પરવા ત્રીજું વાર એમાં કે અમે સ્કૂટી લઈને ગયા હતા તે દી કે બે ની ખાલી તો વરસાદ આવે એ સ્કૂટી ચાલી ગઈ તેથી બે આવ્યો બાપુ જ ઘર લઈ જાય દાદા તમે કાલ તો ઉલે જાવ તે ના આજ નામ પડ્યું ને એટલે આજે જ જવું છે અને દાદા પોતરી બે જાય પાદરે ગુંદરોમાં કાવ જાણ એ હોય બેન તારા ઘરમાં કદાચ વરસાદ આવી જાય તો ડેલ થઈ જાય એવું નહીં કે આજ લઈ ગયા એટલે કાલે જ આવે પણ 2-3 દી માં આવી જાય ને પછી બે ભલે તમે અહીં હે રાત્રે આવી ગયું ને હા વેદમતી ને કઈ ચાલુ થઈ જાય થઈ જાય થઈ જાય આમાં હતું થઈ જાય હાલો માથે ત્યાં શું જોવાનું રોગું હે વાડીમાં હાલો માથે હવે અત્યારે ચાલુ થઈ જાય પરવા બીજું વાર ને આપણે પરવા તો હોસ્ટેલમાં હોસ્ટેલમાં આવતી રહી ને
ખરાબ દેખાય દાદા કઈ બેઠા હાલ જોઈએ કરો જોવાનું તો ઈંડા આવ્યા યાડા ટીટોડી ને દેખાય નહીં જો નહીં કિના એમ દેખાતી નથી એમ અમે પરવાને ત્રીજી વાર અહીંયા આવ્યા ને હું દાદા ભાઈ હતો ભાઈ ને બાપુ આમ 4 જણા આવ્યા હતા અહીંયા તે એક સ્કૂટી હતી ને એક મોટરસાઇકલ ભાઈ ને બાપુ 2 એકમાં હતા હું દાદા 2 એકમાં હા ચાવી ભૂલાઈ ગઈ હતી ભાઈ નતો તે બાપુ હે ને ગાડી લઈને વયા ગયા મોટરસાઇકલ લઈ અને સ્કૂટીની ચાવી ના પડે પછી ઘેર વયા ગયા હું દાદા એમાં હતા તેથી તો વરસાદ આવ્યો હતો તેથી તો વરસતો હતો ફૂલ આપણે આવ્યા પછી હોય ને હા અમે અહીંયા આવ્યા ને પછી અમે વરસાદ આવ્યો અને સ્કૂટી બાપુ સ્કૂટીની ચાવી છે ને ઘેર લેતા ગયા ભેગા અને મોટરસાઇકલ લઈ ગયા ઠીક હા એ ના તે પછી બાપુને ફોન કર્યો કે ચાવી દેવા આવો નહીં થાય બાપુ પાછા ઘેરથી ચાવી દેવા આવ્યા ઘેર તો પૂગી ગયા હતા ઘેરથી પછી પાછા ચાવી દેવા આવ્યા ને હું દાદા 2 વાર હતા ને બેઠા હતા તેથી વરસાદ આવ્યો હતો હા ત્રીજી વાર હલગાવી નાખે ને તો ડૂચો બધો આવ થઈ ગયો હાવ સાફ હેલો હું દાદા નીકળી રસ્તો એવું છે ને આ એક રેડી જતા પાણા એ તો અહીંયા જો આવામાં બીક લાગે આકવાન બાકી અહીંથી તો રોડ જ છે જો આગળ ભાઈનો ફોન આવ્યો ફોન તો હું અહીંયા લઈ આવ્યો માને વાત કરી ને તો એમાં ફોન કર મેં તો ઘડી વાત કરી હાલો બાપુ નારિયેળ પાણી ઉતારે હે અને જો મધ હે હું કહું તો ઉડાડું ભેગા મૂંડ માથે ના આવે ધ્યાન રાખજો હમણાં બાપુ જ્યાં મધ હે ને ત્યાં નારિયેલ મલક હે હા અડાડ જરાક અડાડ હા ઉતારો એમ તા નારિયેળ પાણી પીવાનું ભારે મજા આવે એ હાવ રહી અડી ગયા ને અડતો ગયા ને હા અડે તો ખરી જાય હા ઓરા આવતા રહેજો તમે થોડા પાછા એ વાંડી માથે ઉભા લે પાછા એ વાંડી માથે ઉભા તમે જોજો હાથ જ માથે રાખવાનું હું છટી હોય ને ભાઈ માર માથે આવી આગળ જોઈ લે ન્યા ફરે એ હુકાઈ ગયા હોય ને પછી ખરી જાય કરો ઓલું નીચે કરો એ તો કાચું હે હા સોરી કાચું કહું પાકલ હે 4-5 છે ને લીલા ઉતાર્યા અને બીજા કંઈક એની મેળે જ જો પીરા થઈ ગયા ને એની મેળે જ આમાં ટીંગાયેલ હતા પછી ધઈ હાઈ એકમાં તો રહી ગયો ને માથે હા સટક તો ગયું ના બેન હે હાલો એમાંથી લીલા હે ને એને ફોડીને પાણી કાઢીએ પાણી કાઢવામાં બીજું કુવાડાનો ઘા કરે ને ડાયરેક્ટ કાથરોટમાં રાખી દે જો એ છોલલ રાખ્યા હતા એમને ફાટી ગયા ઓટોમેટિક પાણી નીકળી ગયું અડધું આવે ને અડધું કેઠું ઢોરાઈ જાય હાલે અમારે ક્યાં નારી તાણે રાખી હવે એ હતું એ તને શું ખબર હાલો સાંજના 8:30 વાગ્યા અને વ્યારાની તૈયારી થાય છે
અમે ઘરના હોય ને તોય ભજીયા ખાવાનું મન થઈ ગયું. મહેમાન હોય તો કંઈક બનાવે. ઘણીવાર એ પણ ભજીયા કોઈ દી નથી બનાવ્યા કે રીતના. કે ભજીયા અત્યારે બધા જ હોય પણ આજે ટાઈમ મન થઈ ગયું ને. મન થઈ ગયું ભજીયા ખાવા ભજીયા બનાવી દઈશું. મેળ વરસ તો મજા આવે ને. બે વર્ષ એટલે ચાલે એવો થઈ જાય ભજીયા અમારે. કોઈ નહીં હોય તો ઘરના ખાય. ભજીયા થાય. ઘરમાં જો બેનને ના ભાવે અને બાપુ ના ખાય. હું ને માં અને આ અમે ત્રણેય ખાય વધારે. બે હું તો ખાવા જ પણ હવે જ્યાં કેમ તમે ખાવા બેહો ને તો ગરમા ગરમ બનાવો કે બાકી બધું જો લઈને બાપુને જો ખે રોટલો બાકી અમારે તો ભજીયા ફૂલ હાલ છે. અડધો ખાડાવાનો અડધો ઓલો એટલે અમારા ઘરના ભજીયા ખાવાનું કરી આપી ભાઈ. ભજીયા મને હું લીલોતરી ઓલી બધું ઓછું જોડે આપણે ધાણા ભાજી ને મેથી એ બધું ના હોય સાદા હોય. પાણી હારા પીવાય ઉનાળામાં પીવાય જ છે તઈ. હાલો જો તાજો ઘણો ઉતરે ને એટલે સીધા રહ્યા બેસી ગરમા ગરમ ભજી ખાઈ લે. આંગળી હે ને બધા વ્યારા કરતા હતા અને શું કહેવાય ખબર ને આંગળી કઈક બાપુ દાદા કઈક બોલ્યા હતા ત્યાં અહીંયા પડ્યું હતું હા તો કે બેન આ શું હે કે હયલું કેમ નાખી દીધું દાદા તો આંગળી અડવાના હતા કે બેન આ શું હે કે હા 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 મેં તો આંગળી અડવાના હતા હા હું આવી એટલે મયલું હા ઓલું જ હતું આગળ હતો તો ઝીણકો ખરાબ માર્યો નથી આપણે એમને ઉપાડે દિવાલ બાર નાખી દીધા પણ બાપુ જાય બેન બેઠી ને બેઠા કેમ બેઠા હતા પલ્લા એને એમ કે પલ્લા કે કઈક રાખ્યો પ્રેન્ક કરવા ઝીણકો ગાતા ને એને એમ કે આ કે ને રમકડાનો રાખ્યો બેન પીરું એકદમ હતો હા ચિતરી ગયો. મેં તો કીધું આમ ડેલી બારું કાઢું તો ના કે આમ હું એવા હારું હું આમ એવા હારું બારું ના જાય ને આમાં સંગો ખામ આમાં ગરી જાય એ તો હારા પડે દહડી આમ મેં કે આમ જાય ને આમ ડેલી નીકળી જાય. અમારે ફરી આમ ખરાબ નીકળે ને વધારે તો મારી નહીં ગમે એમ કરી પછી હા હલવાણે કોઈ એવું થયું હોય આપણે તો પછી ફરજિયાત કઈ ઓપ્શન ના હોય તો પછી મારવું પડે બાકી લગભગ વધારે તો મારી નહીં જીમણું ટીમ છે ને કાઢી જ મૂકી. આ ઘર બનતું આ તું બનતું ને કારી કોથળી આપણે છબડા ભાગ લઈ આવીને માં પડી હતી ભાઈ હું ભાઈ ત્યાં ભીલકા જ હતા તે ન્યાય ભાઈ હરફ દેખો તે વડામાં બેઠા હતા વડામાં કે હરફ કે માયના નહીં કે તમે ભાઈ કે કારે કોથળી હે ભાઈ એ હૈલી ને તો જોવા કે લઈ કે આ તો હરફ હે કે એટલે એવું કે હલવાયેલું હોય ને તો પછી મારવું પડે ને વધારે તો મારી નહીં આવી રીતે બહાર કાઢી મૂકે. બાકી આજ બેન ભાદરે ગઈ હતી દાદા પુત્રી બે કહેતા હતા ઓલા રવિવારે નદી આવી જાય જોયું ઓલા રવિવારે આગાહી યાદ છે વધારે એટલે કદાચ આવી જાય બાકી બેન આવે તો લગભગ અઠવાડિયામાં વરસાદ આવે ભાદરે આવે ને નહીં. કાલ છે 30 તારીખ ને 30 તારીખમાં એક જન્મદિવસનો કોમેન્ટ હતો અને નામ છે મેહુલભાઈ ચુડાસમ મુંબઈથી. મેહુલભાઈનો કાલ જન્મદિવસ છે તો મેહુલભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. હેપી બર્થડે. અને હાલો હવે બર્થડે વિશની સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.